નમસ્કાર, હું છું હર્ષ રોય અને આપ જોઈ રહ્યા છો કૃષિ જાગરણ, કારણ કે વાત છે દેશ. ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ એલર્ટ, શાળાઓમાં રજા આપવામાં આવી. સનશાઇન મૂડ સ્વિંગ અને ડિપ્રેશનથી છુટકારો મેળવશે સફરજન, કેળા, અનાનસ તમને શિયાળામાં પણ મજબૂત રાખશે. રાજસ્થાનથી મુંબઈ લઈ જવાતા 242 ઘેટા બકરાઓનું રેસ્ક્યુ કરાયું. ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવા માટેના કરુણ અભિયાનોમાં 500 વોલેન્ટિયર્સ સામેલ થયા. વૃક્ષોના 100 કરોડથી વધુ બીજ નાખનાર મહેસાણાના 2 યુવાનોનું નામ વર્લ્ડ રેકોર્ડ્સમાં. ખેતીની જમીનમાં આટલું ગોબર નાખશો તો અળાયું છાણું બનીને માટી નહીં બને. ચોટીલા ખાતે આવતીકાલે રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. અંકલેશ્વરમાં પ્રદૂષણના ઊંચા જતા ગ્રાફ વચ્ચે વિદેશી પક્ષીઓનું આગમન. 13,200 કિલો મરચા અને લીંબુ સાથે નૂતન સ્વામી મંદિર બનાવશે આથેલા મરચા. પાણીમાં તરી શકતા ખારાઈ ઊંટની જાતિ લુપ્ત થવાના આરે. નવા રેવાસના ખેડૂતની પ્રાકૃતિક ખેતીથી આવક બમણી. સાબરકાંઠાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી. ગત વર્ષની સરખામણીએ ઓડિશા પંથક અને તેની અંદર 5 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર ઘટ્યું. મંજૂરી લીધા વગર વીજપોલ ઊભા કરાઈ રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ સમાન બની રહી. સમાચાર જોઈશું વિસ્તારથી. હિમાચલમાં હિમવર્ષાના કારણે રસ્તા બંધ થઈ ગયા છે, તો જ્યારે આ બાજુ મધ્યપ્રદેશમાં વરસાદ અને કરા પડવાની સંભાવના. ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. યુપી, રાજસ્થાન સહિત 5 રાજ્યોની શાળાઓમાં રજાઓ લંબાવવામાં આવી છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઘણા વિસ્તારોમાં રસ્તો બંધ થઈ ગયો છે. મધ્યપ્રદેશમાં આગામી 48 કલાકમાં વરસાદ અને કરા પડવાની સંભાવનાઓ પણ છે. તો આ સાથે જ દિલ્હીમાં સોમવારે તાપમાનનો પારો 7.6 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. તો અહીં પ્રદૂષણના કારણે સમસ્યાઓ વધી છે, તો ગાઢ ધુમ્મસને કારણે વાહન વ્યવહાર પર અસરો પડી રહી છે. અહીંના બાંધકામને અટકાવવા અને સૂચન આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં પારો ગગડવાનું ચાલુ થયું છે, તો આ પ્રક્રિયા ચાલુ રહેતા જ અનેક વિસ્તારોમાં તાપમાન -5 ડિગ્રી સુધી નોંધાઈ ચૂક્યું છે. વધુ પડતી કેફીન, પ્રોસેસ્ડ અને ફ્રૂટ, શુદ્ધ ખાંડ જેવી વસ્તુઓ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓમાં વધારો કરે છે. એટલા માટે જ શિયાળામાં લીલા શાકભાજી અને ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને ખાવા જોઈએ. તો તેનો પ્રયાસ કરવાથી તમારા આહારમાં, ફળોમાં આ સમાવેશ પણ કરવો જોઈએ. તો સફરજન છે, કેળા છે, પાઇનેપલ જેવા ફળ ફ્રૂટો ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ફળો પણ છે, જે સેરોટીન હાર્મોન છોડે છે અને મૂડને ઉત્તેજિત કરે છે. તો સાથે સાથે જ ડાર્ક ચોકલેટ ખાવાથી પણ એનર્જી વધે છે. ડાર્ક ચોકલેટ મૂડ સ્વિંગ અને ડિપ્રેશન માટે પણ ઘણી સારી માનવામાં આવે છે. તો તેમાં પોલિફેનોલ્સ, એન્ટીઓક્સિડન્ટના ગુણો હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે. આ ખાવાથી એનર્જી વધશે અને ફળ ફ્રૂટ ખાવાથી પણ આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. તો શિયાળામાં આ બધું ફળ ફ્રૂટ, લીલા શાકભાજી, ડાર્ક ચોકલેટ જે તમારા મૂડ સ્વિંગ પણ ચેન્જ કરી શકે છે. રાજસ્થાનથી મુંબઈ ખાતે લઈ જવાઈ રહેલા ઘેટા બકરા અને ભેંસોને ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડના સભ્ય સહિતના આગેવાનોએ રેસ્ક્યુ કરીને પોલીસને સોંપ્યો હતો. તો મંજુસર પોલીસ એક ઘેટા બકરા અને ભેંસોને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા અને 5 આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા 11.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. તો પ્રાપ્ત માહિતી મુજબ પાંજરાપોળના સભ્ય રોશન ઝવેરી અમદાવાદથી વડોદરા આવી રહ્યા હતા, ત્યારે આ ગુજરાત એનિમલ વેલફેર બોર્ડના સભ્ય રાજીવ શાહને ફોન કરીને જાણ કરી અને કહ્યું કે મારી કારની આગળ જતી ટ્રકમાં ઘેટા બકરા ભરેલા હોવાનું જણાય છે, જેથી તમે એક્સપ્રેસ વે ટોલ નાકા પાસે આવી જાઓ. સંદેશો મળતા જ રાજીવ શાહ અને પાર્થ સંઘવી ટોલ નાકાએ પહોંચી ગયા હતા. તો જ્યાં એક ટ્રકને રોકી રાજીવ શાહે તપાસ કરતા તેમાં 108, 134,
બકરા, ઘેટા બકરા મળી આવતા કુલ 242 પશુઓ રૂપિયા 3.24 લાખનો મુદ્દા માલ મળી આવ્યો. પતંગના દોરાને પગલે રવિવારે એક યુવાને જીવ ગુમાવ્યો છે, તો બીજી તરફ પતંગની દોરાથી અનેક પક્ષીઓ દર વર્ષે જીવ ગુમાવતા હોય છે. તો વન વિભાગ દ્વારા પક્ષીઓની માવજત, સારવાર અને બચાવ કામગીરી માટે દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. તો આ વર્ષે પણ 45 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો જેમાં 10મી તારીખથી 23મી તારીખ સુધી 500 જેટલા વોલેન્ટિયર્સ ફરજ બજાવશે. 15 તબીબોની ટીમ ઉત્તરાયણના 3 દિવસ કાર્યરત રહેશે. તો જ્યારે જીઓલોજી વિભાગના 10 જેટલા સ્ટુડન્ટો આ પણ કેમ્પમાં જોડાવાના છે. તો આ સહાયક ભૂમિકા ભજવતાની સાથે જ દરેક પક્ષીઓને પાકા દોરાથી બચાવવામાં આવશે. ઉત્તરાયણમાં આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે, જેથી નિર્દયી જીવ અને તેમનો કોઈ ભોગ ના બને તે માટે આ રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવશે. વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, તો ત્યારે જંગલોનો નાશ થવાથી વરસાદનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. વનસ્પતિ અને તેના પર નભતા પ્રાણીઓ, પક્ષીઓ લુપ્ત થવાના આરે આવીને ઊભા છે. તો આવા પર્યાવરણીય આફતોથી પ્રાણી, વનસ્પતિ તથા પક્ષીઓને બચાવવાનો વિચાર અને સ્ફૂર્તા મહેસાણાના રાહુલ સોલંકી અને વિક્રમ પરમાર નામના 2 યુવાનોની જોડીએ પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત હરિયાળું મહેસાણા હરિયાળું ગુજરાત બીજનું વિકરણ વૃક્ષના બીજ નાખવાથી શરૂ કર્યું. તો આ વર્ષે 2022 અને 23ના ચોમાસામાં 4 મહિનામાં જ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં 100 કરોડથી વધુ વૃક્ષના બીજ નાખતા બ્રાવો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ શારજહાં UAE દ્વારા એશિયન સબ કોન્ટિનેન્ટલ એડિશન 2023માં સમાવેશ કરી બંનેને એવોર્ડથી સન્માનિત કરાયા છે. ઝેરમુક્ત જિંદગી એ માત્ર સૂત્ર નથી, પણ તેને સફળ બનાવવા માટે પણ જગતના તાતે ફરી પાછું પોતાની ખેતી પદ્ધતિને સમજવી પડશે. તો ખેતી પદ્ધતિને સમજતાની સાથે જ વિજ્ઞાન આપણને ઝડપથી ઘણું બધું આપી શક્યું છે, તો તેનું ઉત્પાદન પણ ઘટ્યું છે. એટલું જ નહીં, માટીનું બંધારણ અત્યારે તેનું પરિણામ જોતાની સાથે જ ખરેખર માટી કેવી હોવી જોઈએ અને જંગલની માટીમાં કુદરતી રીતે બનેલા જીવ સૃષ્ટિની કોલની હજુ પણ જીવત હોતું પરિણામ સામે આવ્યું છે. એક ઉદાહરણ કાપી છે કે જંગલની માટી ઉપર કોઈ એક જગ્યાએ 1 કિલોગ્રામ ગાયનું ગોબર મૂકો અને એટલી જ માત્રામાં ગોબરના બીજા ભાગની ખેતી જમીન ઉપર મૂકો, તો માત્ર 8 જ દિવસમાં પરિણામ જોવા મળશે કે કેવું હશે. તો જંગલમાં મૂકેલું ગોબરની માટી બની ગયું હશે અને ખેતરમાં મૂકેલું ગોબર અડાયું છાણું. બસ આ જ કુદરતી પ્રક્રિયાને સમજીને ખેતી કરવામાં આવે તો માત્ર માનવજાતને નહીં, તમામ જીવ સૃષ્ટિને ઝેરમુક્ત અને જિંદગી આપી શકો છો. તો જે માટે પ્રાકૃતિક ખેતીના અનેક ફાયદાઓ છે, તે માનવ જીવન માટે પણ ફાયદાકારક છે. તો તેને સમજવા પડે અને સમજતાની સાથે જ આ પ્રાકૃતિક ખેતી કરવાનો નિયમ પણ કંઈક અલગ જ આવતો હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર ખાતે રાજ્યકક્ષાના આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાવાની છે. તો આપને જણાવી દઉં કે આવતીકાલથી 4/1/23ના રોજ આ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે, જેમાં સ્પર્ધકો તારીખ 3/1/23ના રોજ સાંજે 4 કલાક સુધી રિપોર્ટિંગ કરવાનું રહેશે. તો આ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિએ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર 4/1/23ના રોજ તૃતીય રાજ્ય કક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદૂષણ ફરિયાદ વચ્ચે અને પાયાવર પક્ષીઓ જિલ્લાના મહેમાન બની ગયા છે. તો અંકલેશ્વર તથા પાનોલી જીઆઈડીસી તળાવ, ભરણ, એલિયાબેટ, કોચલીબેટ, કબીરવડ સહિત અનેક સ્થળોએ માઇગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને શિયાળો ગાળવા માટે આવતા હોય છે. તો ભરૂચ જિલ્લામાં 20 વર્ષથી માઇગ્રેટ ટર્બડનું
આશ્ચર્ય સ્થાન બની ગયું છે। તો જિલ્લામાં 7થી વધુ સ્થળોએ માઇગ્રેટ બર્ડ શિયાળા દરમિયાન આવી વસવાટ કરતા હોય છે। કબીરવડ વિસ્તારના પાછળના ભાગમાં વર્ષોથી ફ્લોમિંગ આવતાની સાથે જ વસવાટ કરી રહ્યા હોય છે। જો કે સતત રેતી ખનન વચ્ચે ફ્લેમિંગો ધીરે ધીરે હવે સ્થળે આગળ વધારો કરી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતીઓ શાકાહારી ખોરાક આરોગતા હોય છે। કચ્છથી વિદેશ જતા હરિભક્તો અને અન્ય પ્રવાસીઓ માટે એરલાઇન્સમાં પણ માંસાહાર અને શાકાહાર ભોજનની વ્યવસ્થા હોય છે। પણ સામાન્ય રીતે જો સત્સંગીઓ અને વડીલો વિદેશ જતા હોય ત્યારે ઘરેથી રોટલી કે થેપલા બનાવીને લઈ જતા હોય છે। તો રોટલી કે થેપલા અને શાકની જગ્યાએ શું ખાવું એ એક કોયડો બનીને રહી જાય છે। તે સંજોગોમાં હવે વર્ષો પહેલા કચ્છીઓ વિદેશ જતા ત્યારે સ્વામિનારાયણ મંદિરમાંથી આથેલા મરચાને ગેસિયા લાડુ સાથે પ્લેનમાં પોતાનું ભોજન કરવા લઈ જતા અને આજે પણ એ જ પ્રથા અવિરતપણે ચાલુ છે। તો વર્ષોથી જ ચાલતી પ્રથાને ભુજ સ્વામિનારાયણ મંદિરે કાયમ રાખી દર વર્ષે 2000 કે તેનાથી વધુ કે 230 મણ એટલે કે 9200 કિલોથી પણ વધારે મરચા 4000 કિલો લીંબુ અને લીંબુવાળા પાણી સાથે આથવામાં આવતા હોય છે। તો આ કાર્યમાં 250 સત્સંગીઓ તેમજ સંખ્ય યોગી બાઈઓ ભગવાનના સ્મરણ સાથે કાર્ય કરતી હોય છે। તેથી હરિભક્તો જણાવે છે કે આ આથેલા મરચા સત્સંગની સાથે મીઠાશ જાણે કુદરતી મિશ્રણ થયેલું હોય તેવું પણ જણાય છે। રણભૂમિ અને દરિયાનું વિશિષ્ટ ભૌગોલિક સ્થાન ધરાવતા કચ્છ જિલ્લામાં વન સંપદા અને જૈવ વૈવિધ્ય પણ અનેરી છે। તો ભૌગોલિકતાને સંવર્ધન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ રસ લે અને કચ્છના આવા વિસ્તારોમાં કોઈ ખલેલ હોય ત્યારે દૂર કરે અથવા તો નવી વ્યવસ્થાના ભાગરૂપે સક્ષાત્મક જાહેરાતો અનિવાર્ય બન્યું છે। તો ખાસ કરીને ભચાઉ તાલુકાના હાડકિયા કીકથી કંડલા નજીક દરિયા કિનારે વિસ્તારના બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટના જાહેર કરવી પડી છે। આ સાથે જ અન્યથા પાણીમાં તરી શકતા ખારાઈ ઊંટ અને ઝીંગાના મેટાપિનિયન્સ કચ્છેનિયન્સ સ્થાનિક જાતિ આગામી દાયકાઓમાં લુપ્ત પામશે। તો ભચાઉ પાસે 47 બેટને આવરી લેતા વિસ્તાર માટે બાયો પાર્કની જાહેરાતનો નિર્ણય અનિવાર્ય સમાન છે। તો દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ ક્રીક વિસ્તારમાં મીઠાની લીઝ ન આપવાના નિયમોનું પાલન કરવામાં આવે તો જરૂરી હોવાનું પર્યાવરણ સાથે સંકળાયેલું પણ આ વાત કહેવાની યોગ્ય છે। ઈડરના નવા રેવાસના ખેડૂત મુકેશભાઈ દેવજીભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી થકી 4 એકર જમીનમાં વાર્ષિક 6.55 લાખ જેવો નફો કરતા થાય છે। મુકેશભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત માટે તેમણે ક્યારે 2016માં આ શરૂઆત કરી હતી। તો 5 દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ પ્રારંભ કર્યો હતો। તો રાસાયણિક ખેતીના ખાતરના ઉપયોગથી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવો અને ઓર્ગેનિક કાર્બન ઓછા થાય છે, જેને કારણે જમીન કઠણ થઈ પાણી શોધવાની અને શોષવાની ક્ષમતા ગુમાવે છે। તો ખતરો અને દવાઓ તો સાથે તેના જમીનમાં રહેલા જીવાણુનો ખતરો પણ હોય છે અને સૂક્ષ્મ જીવાણુ પણ તેમને ખતરો આપી શકતા હોય છે। જ્યારે ખેતીમાં રોગોનો ઉપદ્રવ વધુ રહેતું હોય છે તો પ્રાકૃતિક ખેતીઓનો શરૂઆત કરી છે ત્યારથી જ ખર્ચ ઓછો થયો તો ઉત્પાદન અને નફો વધુ થયો છે। તો ખેત પેદાશને ભાવ ઊંચા મળવા લાગ્યા છે અને સૌથી મોટું મહત્વનું છે કે પાણીની જરૂરિયાત ઓછી થવા લાગી। તો પ્રાકૃતિક ખેતીમાં અળસિયા જમીનમાં વધવાને કારણે પોચી બને છે અને પાણીનો સંગ્રહ ક્ષમતા વધે છે। તો તેઓ ડ્રીપ ઇરિગેશનથી જ ખેતી કરે છે અને છોડને ભેજની જરૂર છે, પાણીની નહીં તેવું તેમના કહેવા પ્રમાણે તેમણે કહ્યું છે। સાબરકાંઠાના ઈડરનો ખેડૂત રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી અપનાવી લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે। તો તેમણે તેમના 4 એકરમાં ખેતરમાં મિશ્ર પાકની ખેતી કરી વર્ષે 6.5 લાખ રૂપિયાનો નફો મેળવી લીધો છે। તો પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખેતી કરતાં ઓછો ખર્ચો હોવાની વધુ નફો મળે છે। સાથે સાબરકાંઠાના ઈડરના રેવાસના મુકેશ દેવજીભાઈએ રાસાયણિક ખેતીના બદલે હવે પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું છે। તો તેઓના તેમના 4 એકર ખેતરમાં મિશ્ર પાક જેમ કે હળદર, આદુ, તુવેર, મરચાં, કપાસ એક સાથે તે ખેતરમાં ચણા અને કોબીજ
વટાણા, પરવર સાથે કર્યા હતા। તો આપને જણાવી દઉં કે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં મજૂરીનો ખર્ચ થાય છે, ખેતી થકી 4 એકરની અંદર વાર્ષિક 6.55 લાખ નફો થયો છે, તો પહેલીવાર રાસાયણિક ખેતીથી 5 લાખ રૂપિયાની આવક અને ખર્ચ 1.80 લાખ એટલે કે નફો 3.20 લાખ થતો હોય છે। તો તેમનું કહેવું છે કે જ્યારે રાસાયણિક ખેતીથી 5 લાખ રૂપિયામાં આવક થઈ છે। બટાકાની નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડીસાના પંથકમાં ચાલુ વર્ષે શિયાળુ સિઝનમાં બટાકાના વાવેતરમાં આંશિક ઘટાડો નોંધાયો છે। તો ગત વર્ષે 58,902 હેક્ટરની સામે ચાલુ વર્ષે 53,548 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। તો જેથી ગત વર્ષની સરખામણીએ 5,354 હેક્ટર જમીનમાં વાવેતર ઘટ્યું છે। તો જિલ્લામાં શિયાળુ સિઝનમાં વિવિધ પાકોનું બહોળો પ્રમાણમાં વાવેતર થાય છે। તો જેમાં રાયડો, ઘઉં, જીરું સહિત બટાકાની સૌથી વધુ વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે બટાકાનું વાવેતર ઘટ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। તો ગત વર્ષે બનાસકાંઠાની અંદર જિલ્લામાં 58,902 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું છે। તો જેની સરખામણી ચાલુ વર્ષે 53,548 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું છે। ડીસાના જૂના નેસડા 66 કેવીમાંથી જૂના નેસડા ગામ અને સોયલા અને ભિલોડી ખેતર ખાતે ઊભા પાકોમાં જેટકો કંપની દ્વારા બીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે। તો આમ ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો જેટકો કંપની દ્વારા તેમને જૂના શેડના 66 કેવીમાંથી જૂના શેડના સોયલા ભિલોડામાં ઇલેક્ટ્રિક લાઇટ અને લાઈનો માટે રેલવે સબસ્ટેશનો બનાવી રહ્યા છે। તો તેના સંદર્ભે જેટકો કંપની દ્વારા ઊભા કરવામાં આવેલા ખેડૂતની મંજૂરી વગર ઊભા કરવામાં આવેલા અને પાકમાં ખેતરોનો વીજ પોલ ઊભા કરતા તેમને નુકસાન પણ થયું છે। તો તેમનું કહેવું છે કે ખેડૂતોને જાણ બહાર તેમને વીજ પોલ ઊભા કર્યા છે અને ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાથી તેમના પાકને પણ નુકસાન। એશિયાની નંબર 1 બનાસ ડેરીએ અપનાવેલી એમ્બ્રોઇડ ટ્રાન્સફર ટેકનોલોજીથી ભવિષ્યમાં એક ગાય દૈનિક 20 થી 25 લીટર દૂધ આપશે। તો જે પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ સમાન છે। તો બનાસકાંઠાના જિલ્લાની રણમાં મીઠી વીરડી સમાન બનાસ ડેરી સતત નવી ટેકનોલોજીઓ અપનાવી રહી છે, જેમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી ઈટીનું ઉચ્ચતમ પરિણામ મળી રહ્યું છે। તો ડેરીના સૂત્રોએ જણાવ્યું છે કે પશુ સંસાધનોનું ઉચ્ચ ઓલાદનું સંવર્ધન કરવા એનડીડીબીના સહયોગથી બનાસ ડેરીએ દેશમાં સૌપ્રથમ અપનાવેલી એમ્બ્રોઇડ ટ્રાન્સફર ટેકનોલોજી થકી જિલ્લાના અલગ અલગ ગ્રુપોમાં અને ગામોમાં 10 વાછરડા અને વાછરડીનો જન્મ થયો છે। તો પશુપાલન ક્ષેત્રે મોટી સિદ્ધિ છે। આ સફળતા થકી ભવિષ્યમાં વાછરડી દૈનિક 20 થી 25 લીટર દૂધ આપશે। તો ધાનેરા તાલુકામાં જોરાપુર ધાખામાં તાજેતરમાં એમ્બ્રોઇડ ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી HF ગાયોમાં કાંકરેજી વાછરડાનો પણ જન્મ થયો છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ વિદેશ અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ। નમસ્કાર।